કાર્તિકભાઈ છું. એશિયન સ્પાઇસીસ અમારી કંપની છે એનો ડાયરેક્ટર છું. અને ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસ સ્ટેક હોલ્ડર્સ છે સંસ્થા છે આપણી પાન ઇન્ડિયન ફેડરેશન, એમાં હું વાઇસ ચેરમેન છું. કાર્તિકભાઈ, શું કહેશો જે યુદ્ધની જે સ્થિતિ યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને મસાલા ઉદ્યોગમાં કેવી અસર જોવા મળી રહી છે ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં? સાહેબ, ઇમ્પોર્ટ એક્સપોર્ટની અંદર આ જે મિડલ ઇસ્ટની જે સેક્શન કરા એ ટોપ 4 to 5 એક્સપોર્ટ ડેસ્ટિનેશન્સમાં આવે છે. આપણે જીરું, વરિયાળી, ધાણા, મેથી અને હળદર પણ ખૂબ એક્સપોર્ટ થાય છે મિડલ ઇસ્ટ સેક્ટરમાં. દુબઈ ગણો, સાઉદી ગણો અને બાકી ઓમાન ગણો, કટાર ગણો, ત્યાં બધા વર્ષોથી આપણે એક્સપોર્ટ્સ સારી રીતે ચાલે છે અને રેગ્યુલર કન્સપ્શન છે. અને ટોપ આ મિડલ ઇસ્ટની ઓવરઓલ કહેવા જઈએ તો પછી ટોપ 5ની ડેસ્ટિનેશનમાં અંદર આવે એક્સપોર્ટ્સની અંદર. અત્યારે વારને લીધે એમનું વેસલ ટોટલી હવે કોઈ શિપમેન્ટ્સ જતું નથી. અત્યારે કરંટમાં દુબઈ માટે, સાઉદી માટે વેસલ્સ કોઈ લેતા નથી, કોઈ કન્ટેનર્સની બુકિંગ નહીં થતું, રાઈટ. અને ઓલરેડી જે દુબઈ ડેસ્ટિનેશન જેના માટે વેસલ રસ્તામાં હતું એ પહોંચી ગયું, ત્યાં ઉતરી ગયું જેબલ પોર્ટમાં. બાકીના જે એનાથી આગળ જે જવાનું છે કુવૈત ગનો, કટાર અને સાઉદી, એ બધા જેબલ જ ઉતરી ગયું કન્ટેનર. અને બીજું એક પોર્ટ છે આઉટરની અંદર, કોરક ફાન કરી એક પોર્ટ છે, ત્યાં પણ એ ઉતારે છે, રાઈટ. આવું નવા કોઈ લેતા નથી. સો ઇટ ઇઝ મેજર સેટબેક ફોર સ્પાઇસીસ ઇન્ડસ્ટ્રી. અત્યારે આપણે નવા સિઝન છે, જીરું, વરિયાળી, દાણા, બધી સ્પાઇસીસ આઇટમ માટે ખરી સિઝન કહેવાય. હજી 3 મહિના તો સિઝન સારી રહેશે અને આવક પણ આપણે ઊંઝા માર્કેટની અંદર ઘણું આવક ચાલુ જ છે. આ પીક સિઝનની અંદર આવી વારને લીધે જે ઇસ્યુ થાય છે તો ત્યાંની ડિમાન્ડ પ્રમાણે આપણે સપ્લાયને પૂરી નથી કરી શકતા અને ખેડૂત પણ માલ ડેઈલી લઈને વેચવા માટે આવે છે. આપણે ઓર્ડર્સ ના હોય તો પછી પ્રોક્યુરમેન્ટ ના કરીએ અને કદાચ એને ભાવમાં પણ અસર થવાના શક્યતા ખરા. સો આપણે જેમ બને એનું સિચ્યુએશન આપણે ભારત સરકારે સોલ્યુશન લાવીને પછી એને સિચ્યુએશનનું સેટલમેન્ટ કરાવી દેશે વિથ હાઈ લેવલ ટોક્સમાં, તો ધંધા સારું સેટ થશે અને ઝડપી આપણે લાઇનમાં આવી શકીએ. જો યુદ્ધની સ્થિતિ લંબાય તો શું અસર વધુ જોવા મળી શકે છે? યુદ્ધની સ્થિતિ વધારે પડતો લંબાતું હોય તો પછી આપણે બહુ ડિસ્ટર્બ થઈ જાય છે આને સિઝનની અંદર. અને આપણે એક્સપોર્ટ્સની કમોડિટીની અંદર તો ક્વોન્ટિટી બહુ ઘટી જાય અને આ બાકી આના લીધે લગભગ આપણા મોંઘવારીને પણ ફરક પડશે કદાચ. આના વોરના લીધે ઓલરેડી ઉપર ક્રૂડ પણ વધી ગયું છે. ક્રૂડ વધ્યા હિસાબે ફ્રાઇટ પણ વધી ગયું છે, ભાડું વેસલની વધી ગયું છે. સો એ બધા એડિશનલ કોસ્ટ છે. આપણે બધા ઓલરેડી કન્ફર્મ્ડ કન્ટેનર્સ ગુડ્સ બધું છે એ બધું એક ફ્રાઇટની અંદર આપણે કેલ્ક્યુલેશન કરીને રાખ્યા. અત્યારે ફ્રાઇટ તો 10 times વધી ગયું છે. ફોર એક્ઝામ્પલ એ લગભગ પહેલાં $250-300 20 ફીટના હતા, અત્યારે $3000 આસપાસની કહે છે કે મિડલ ઇસ્ટમાં, ગલ્ફ સેક્ટરની અંદર. સો એ પ્રોબ્લેમ છે. અને આ વોર લંબાશે તો વી વિલ બી ઇન અ વેરી મચ ટ્રબલ રિગાર્ડિંગ એક્સપોર્ટ્સ હોય કે આપણને બહુ તકલીફ પડશે માલ નિકાસ માટે.